सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय स्तुति यज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता या देवी सर्वभूतेषु बलबुद्धिविद्यारूपेण संस्थिता या देवी सर्वभूतेषु संगठन संपत्ति रूपेण संस्थिता। नमो तस्यै मुदास बापा विश्वकर्मा दादा रांगल माताय नमो। गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता पिता त्वमेव बन्धुः सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं देव। આજરોજ ભારતની પવિત્ર ભૂમિ અને એમાંય સાહેબ પવિત્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે તાલુકો ઉના અને ગીર સોમનાથ જિલ્લાના એક ખોબા જેવડા ગામની અંદર આજથી 245 વર્ષ પહેલા એક સંતે જન્મ લીધેલો. એ જન્મ સ્થાન પર હું તમે એક લુહાર એક વિશ્વકર્મા દાદાના દીકરાએ જન્મ લીધેલો અને એ જન્મના સ્થાન પર હું તમે ભેગા થાય છે. એકવાર બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપા પાવન ધરાન. અને બીજી કોઈ ઘરેણા હોય કલાકારોમાં ભેગા થાય. મનસુખ બાબા વસોઈ એટલે ગુજરાતની અંદર સાહેબ પટેલ સમાજની અંદર એ ભાઈ એવું રૂડું નામ અને યાદ મુરદાસ બાપાને આવી ચૈતન્ય સમાધિની તિથિ નિમિત્તે જ્યારે આપણે ભેગા થયા હોય ત્યારે
આજ નિર્વાણ ક્ષેત્રની સમાધિ તિથિ ઉજવાઈ રહી હોય અને આમોદરા જેવું રૂપ ધામ સાહેબ ગુજરાતનો એવો સંત કે જેને અનેક પ્રસ્તાવો પૂર્યા છે અને વિશ્વકર્મા દાદાના પરિવારમાં જેને લાગેલા પરિવારનો જન્મ લીધો છે અને એવો લુહારનો દીકરો એક સંત ભૂમિકામાં જ્યારે આમોદરા ગામમાં જન્મ લઈ અમરેલીના સમાધિમાં વિરાજમાન થયો હોય ત્યારે રામનવમી આવતીકાલે એની પૂર્વ સંધ્યાએ એટલે ચૈતન સુદ આઠમનો આવો પવિત્ર દિવસ અને એમાંય મારી નિવેદનો આજે ચૈત્રમાં ભગવતી આદિ શક્તિ સદગંગા એમાંય સાહેબ નવરાત્રિ અત્યારે ચાલી રહ્યો હોય અને આત્માની પવિત્ર ધરાવ ઉપર સાહેબ 3 દિવસથી એટલે 72 કલાકની આંખને મટકો નથી લાગ્યો પણ મોટા સાબરનાથ અહીંયા દર્શન કર્યા ને એટલે તમામ પ્રકારનો થાક ઓળખી ગયો છે થાકને પણ સાહેબ બાજુમાં મૂકી આપણે બાપાને યાદ કરવા ધારે चंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सद्गुरुदेव की जय। અહીંયા બેઠેલા મારા તમામ વડીલો માતાઓ બહેનો બંને હાથ ઊંચા કરી અને ચકાચક બાપાનો જયનાથ કરો જેથી ખબર પડે
શ્રી મુરદાસ બાપા કી જય, વિશ્વકર્મા દાદા કી જય, દેવ તણખી બાપા કી જય, લીરલબાઈ માત કી જય, લોયણ માત કી જય, આઈ શ્રી ખોડિયાર માત કી જય, હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજના સંતવાણી અને ડાયરાના કાર્યક્રમમાં સમાજના કોઈ પણ દીકરા અહીંયા કલાકાર બનીને નહીં પણ પોતાની વાણી પવિત્ર કરવા માટે કે જે જગ્યાએ આપણા મૂળદાસ બાપુએ આ જગ્યા માટે જન્મ લીધો, એમનું ભજન સિદ્ધ કર્યું, એમને જ્યાંથી વૈરાગની શરૂઆત થઈ એ તપોભૂમિ ઉપર આપણે બેઠા છીએ, એટલે આ ભૂમિની મહત્તા શું છે એને આપણે જાણીએ, માણીએ અને એને સમજવાનો સમય છે. આ એવી અમોદરાની પાવન ભૂમિ ઉપર રામનવમી મહોત્સવ અને બાપાની સમાધિ તિથિ નિમિત્તે અહીંયા જે કંઈ પણ ભંડોળ છે, આમાંથી કોઈ પણ એક કલાકાર અહીંયાથી એક રૂપિયો લઈને જવાનો નથી, અહીંયા બાપાના ચરણોમાં અર્પણ કરવાના છે. એટલે મન મૂકીને જ્યાં પણ મજા આવે ત્યાં વરસજો અને તમારી કોઈ પણ ફરમાઈશ હોય તો અહીંયા ચોક્કસ મોકલજો. જય મોદાસ. આ ચાલુ રહેલું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ રાવલ જલપાને લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટમાં જય મોદાસ લખવું. જય મોદાસ. હરિ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ પ્રથમ કોને સમરીએ હે પ્રભુજી. કોના લઈએ નામ, માતા પિતા અને ગુરુદેવ આપણા, લઈએ અલખ પુરુષના જ નામ. મરજી હોય મૂળદાસ બાપાની,
સમરે વેપારી વાણિયા હે જુનરાતે સંત અને ચોર સ્વામી તમને પાર્વતી ને સ્વામી તમને સુધારા માતા રે કહીએ રે પાર્વતી ને સ્વામી તમને સુધારા શંકર દેવ મારા દેવતા પિતાજી શંકર દેવ મારા દેવતા મેરે ઘરો મેં મારા ગુરે મેરે ઘરો મેં ઘરો જય જય સેવા ચડે સ્વામી તમને ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા ગળામાં મોતીડાનો હાર મારા દેવતા મેરે ઘરો મેં મારા ગુરે મેરે ઘરો મેં મારા વિનંતી ને સ્વામી તમને ઉધારા
દેવતા હરદમ કરો ને સહાય મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો
દિલીપભાઈ રાઠોડ લોક સાહિત્યકાર ઉપસ્થિત છે. બેન બંને હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી વધાવીએ.
સંત ચટકો લાગ્યા વિના કે દિવસે કીર્તાર ઈયળમાંથી ભમરી બને નરને કેટલીક વાર અમોદરાને આંગણે મૂળદાસ બાપુનું જન્મસ્થાન અને એમને યાદ કરતા એક ભાવ આપણે એની પાસે શું માગી શકીએ? એ ઝોલી મેરી ભર દે ઓ અમોદરા વાલે, ઝોલી મેરી ભર દે તું ઝોલી મેરી ભર દે ઓ અમોદરા વાલે, એ અમોદરા વાલે બેડા પાર કર દે તું, બેડા પાર કર દે તું, બેડા પાર કર દે ઓ અમરે દિવાલે, બેડા પાર કર દે ઓ અમોદરા વાલે, ઓ ઝોલી મેરી ભર દે તું ઝોલી મેરી ભર દે, ઝોલી મેરી ભર દે ઓ અમોદરા વાલે, ઓ અમરે દિવાલે ઓ મોઢિયાર વાલે, બેડા પાર કર દે બેડા પાર કર દે બેડા પાર કર દે ઓ મૂળદાસ બાપા, બેડા પાર કર દે ઓ મૂળદાસ બાપા. मिटा दे पर्दा तू, मिटा दे पर्दा ओ अमरे दिवाले, ઝોલી મેરી ભર દે ઓ અમોદરા વાલે, ઝોલી મેરી ભર દે તું ઝોલી મેરી ભર દે, ઝોલી મેરી ભર દે ઓ અમોદરા વાલે, ઓ અમોદરા વાલે, ઓ અમોદરા વાલે, બેડા પાર કર
સદગુરુને શરણું મારું પ્રેમ પ્રસાદ દયા કરીને મોહે આપજો હરિરસ રમદી સ્વાદ હરિરસ રમદી સ્વાદ સદગુરુના ચરણમાં રે ગુરુના ચરણમાં રે એ સદાય રે દિવાળી ગુરુના ચરણમાં એ સદાય રે દિવાળી ગલીએ ના દેખી સંતો રે ગલીએ ના દેખી સંતો રે ફટાકા મેં તો એ ફૂટ્યા રે ફટાકા 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 મેં તો એ ફૂટ્યા રે ફટાકા ભજનના ભડાકે આયા
ધનાથી જાગરી ઓ મૂળદાસ બાપાના ચરણમાં અમારે સદાય રે દિવાળી ગુરુના ચરણમાં સદાય રે દિવાળી કદીએ નાગે સંતો રે ગુરુજી મારા આવે છે ગુરુદાસ મારા આવે આપણે સૌ અત્યારે મૂળદાસ બાપુના બાળક બની અને આ મંડપની નીચે બેઠા છે ત્યારે મૂળદાસ બાપુને શું કહેવાનું મન થાય? એવા તારા એ છોરું ને તારો આશરો એવા તારા એ છોરું ને તારો આશરો અને જોજે બાપા મારો એ દિવાળનો વાકો થાય રે અમોદરાવાળા એવા તારા એ છોરું ને તારો આશરો અને બાપાએ આપણા સમાજ ઉપર એટલા ઋણ કર્યા છે કે એનો બદલો આપણે ક્યારેય પણ ના ચૂકવી શકીએ. આપણા ચામડાની મોજડી સીવડાવીને એમને પહેરાવી તો પણ એ આપણા માટે જે મૂકી ગયા છે એ ભજનો લખી ગયા છે, જે કેળો કરી ગયા છે એનો કે દાદા મારા ચામડાની સીવડાવું તમારી મોજડી કે બાપા મારા ચામડાની સીવડાવું તમારી મોજડી કે બોલી રે તારા એ જી ના રે ચૂકવાય રે અમોદરાળા એવા તારા રે એ છોરું ને તારો આશરો આ મોદરાળા એ ગીરનો વાસી સંતાન ભક્તલુવાર આમોદરા ગામે એ આમોદરા ગામે ગીરનો વાસી આમાં સંતાન
તલવાર એણે લાકડા ભેડી ભાડી સળગતા ભાડી કીડિયું હાલક તાર મરે આજ કીડિયું જાજી રે અને મૂળદાસ કે મારું પેટ છે પાપી આ જગ્યાની વાત છે કે જ્યારે એમના પિતાજી એમને લાકડા ફાડવા મોકલે છે અને એ લાકડા ફાડતા ફાડતા એમાં કીડિયું દેખાય છે અને એ કીડિયું ફાડતા પેલો વેરાગ બાપાને લાગ્યો કે લાકડા ભેડી ભાડી સળગતા ભાળી એને કીડિયું હાલક તાર મરે આજ કીડિયું જાજી રે અરે રે મારું પેટ છે પાપી આવો વિચાર આવે અને પછી બાપાએ શું કર્યું તો હાથથી હેઠો એણે મેલ્યો થોડો અને સગળું મેલ્યું એણે કામ હાથથી હેઠો એ જી હાથથી હેઠો મેલ્યો હથોડો અને સગળું મેલ્યું કામ હર કોઈ ધંધે પાપ હશે હવે મારે ભજવા છે કીર્તાર આજાઈ તો દુઃખ ના માર્યા અને સાધુ થવા એને સુરતા ધારી આજાઈ તો દુઃખ ના માર્યા અને સાધુ થવા એને સુરતા ધારી બોલ શ્રી મુરદાસ